બંધન. મિત્રો, મારા પપ્પાએ છાપું વાંચતા વાંચતા પૂછ્યું, બેટા, તમે મિત્રો પિકનિકમાં ગયા હતા? જગ્યા કેવી હતી? મેં કોઈ જવાબ ન આપ્યો. એટલે પપ્પાએ મારી તરફ જોયું. મારી આંખ ભીની જોઈ તેઓ બોલ્યા, કેમ બેટા, શું થયું? વાત એવી છે પપ્પા, ગયા અઠવાડિયે સવારે મારા મિત્ર દેવાંગનો ફોન આવ્યો હતો. ચલને શનિવાર રવિવારની રજામાં આપણે વૃંદાવન ફોરેસ્ટમાં જઈએ. ઘરમાં મન લાગતું નથી. હું સમજતો હતો તેનું ઘરમાં કેમ મન લાગતું ન હતું. દેવાંગની મમ્મી 2 વર્ષ પહેલાં હાર્ટ ફેલમાં ગુજરી ગયા, એ તમે જાણો છો. પછી તેના પપ્પા એકલા પડી ગયા હતા. વૃદ્ધ અવસ્થામાં ખરેખર જ્યારે જીવનસાથીની જરૂર હોય ત્યારે ઈશ્વર પણ નિર્દયતાપૂર્વક જોડું કોઈ વખત તોડી નાખે છે. હું દેવાંગના પપ્પાને ઘણા વર્ષોથી ઓળખતો હતો. તેઓ માયાળુ અને સ્વાભિમાન હતા. પત્નીની અચાનક વિદાયથી તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા. પપ્પાને મારી વાતમાં રસ પડ્યો એટલે એમણે છાપું બાજુ ઉપર મૂક્યું. દેવાંગની મમ્મીના સ્વર્ગસ્થ થયા પછી ઘરમાં કંકાસ ચાલુ થઈ ગયો હતો. દેવાંગની પત્ની સવાર સાંજ તેના પપ્પાની ફરિયાદ દેવાંગને કરવા લાગી. જ્યારે વ્યક્તિઓનું મહત્ત્વ ઘટી જાય ત્યારે નાની નાની બાબતોમાં પણ મોટા દોષ દેખાવા લાગે. દેવાંગ અને તેની પત્ની બંને નોકરી કરતા હતા. એટલે તેના પપ્પાએ તેમને મદદરૂપ થવા અમુક જવાબદારી પોતે સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધી હતી, જેવી કે વોશિંગ મશીનમાં કપડાં ધોવા, ઘરખંડીમાં અનાજ દળવું, રોજનું શાક દૂધ લાવવાનું અને તેના 4 વર્ષના દીકરા સ્વીટીને બાળ મંદિરે મૂકવા લેવા જવાની જવાબદારીનો તેમાં સમાવેશ થતો હતો. કોઈને પણ મદદરૂપ થવા આપણે કોઈ પ્રવૃત્તિ કે આર્થિક મદદ કરવાનું સ્વૈચ્છિક રીતે નિષ્કામ ભાવનાથી સ્વીકારીએ ત્યારે ખૂબ વિચારી લેવું. એ ધીરે ધીરે તમારી ફરજનો એક ભાગ તો નહીં બને. તમને જ્યારે તમારી ફરજનો આ એક ભાગ છે તેવું માનસિક દબાણ કરવામાં આવે ત્યારે તમે ઠગાઈ ગયા હો તેવું લાગશે. એટલે લાગણીના આવેગમાં આવી કોઈને આર્થિક યોગદાન કે સેવાનું વચન જલ્દી આપવું જોઈએ નહીં. તમે આ પ્રકારના યોગદાન જ્યાં પણ આપતા હો ત્યારે તમે લાગણીથી નિષ્કામ ભાવનાથી આપી રહ્યા હો છો, પણ સામેની વ્યક્તિની તમારા કાર્યની નોંધ દિમાગથી ગણતરી કરતી હોય છે. એટલે જ તે દિવસે તમારી આ સેવાની પ્રવૃત્તિ તમને બોજરૂપ ન બને તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. બસ પપ્પા, દેવાંગના પપ્પાની આ મોટી ભૂલ હતી. બેટા, તેને તું ભૂલ કેવી રીતે કહી શકે? આ તો લાગણીના સંબંધ છે. પપ્પા, લાગણીના સંબંધો એક તરફી લાંબો સમય નથી ટકતા. લાગણી એ બંધન છે. એ જ્યારે તૂટે છે ત્યારે ડેમ તૂટ્યો સમજી લ્યો. પાણીના પ્રવાહમાં બધું જ વહેતું થઈ જાય છે. પપ્પા, આગળ સાંભળો. એક વખત આંખમાં ઊંઘ હોય કે થકાન હોય, દેવાંગના પપ્પા સ્વીટી સાથે એક્ટિવા ઉપરથી પડી ગયા તો દેવાંગ અને તેની પત્ની સ્વીટીને વાગ્યું નથી ને?
તેની ચર્ચા કરતા હતા. પણ તેના પપ્પાને પગે મચકોડ આવી ગોઠણ છોલાયું તેની ચર્ચા કરતા ન હતા. એક દિવસ દેવાંગના પપ્પાએ હિંમત એકઠી કરી કહી દીધું, બેટા, હવે હું ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારમાં સમક્ષ નથી. મને થાક લાગે છે. ઘડિયાળના કાંટે ખૂબ દોડ્યો. હવે મારી ઉંમર નથી. મને આ બધી તમે સોંપેલ જવાબદારીમાંથી મુક્ત કરો. ત્યાં તો દેવાંગ અને તેની પત્ની બોલ્યા, તો ઘરમાં બેસીને તમારે કરવાનું શું છે? નાની મોટી પ્રવૃત્તિ તો કરવાની જ હોય ને. તમારી ઉંમરના બધા કામ કરતા જ હોય છે. ત્યારે તેનો બચાવ કરનાર કોઈ ઘરમાં ન હોય હતું. દબાયેલો માણસ તમારી વાત લાચારીને લીધે કદાચ માની લેશે, પણ દિલથી તમને કદી માફ નહીં કરે. તેના પપ્પા તેઓ સામે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર તેમના રૂમમાં જતા રહ્યા. તેઓ સરકારમાં ક્લાસ 1 ઓફિસર હતા. પેન્શન મળતું હતું. મકાન પણ પોતાનું હતું. છતાં તેમણે ગુલામીનું પાંજરું તોડવાનું નક્કી કરી લીધું. એક દિવસ સવારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. દેવાંગ તેના પપ્પાના રૂમની અંદર સવારે ગયો ત્યારે પપ્પા ત્યાં ન હતા. ફક્ત ચિઠ્ઠી ટેબલ ઉપર પડી હતી. તેમાં લખ્યું હતું, જી દેવાંગ, મને શોધવાનો પ્રયત્ન કરતો નહીં. પોલીસમાં પણ ફરિયાદ કરતો નહીં. હું તમારી ઠોકી બેસાડેલ જવાબદારીમાંથી મુક્ત થવા માગતો હતો, પણ એ તમને માન્ય ન હતું. તમે તમારો આનંદ શોધી લ્યો. હું મારો આનંદ શોધી લઈશ. મેં મારી મમ્મી સામે જોયું તો મમ્મી પપ્પા બંનેની આંખો ભીની હતી. મેં ભીની આંખે વાતને આગળ વધારતા કહ્યું, દેવાંગે મને એ દિવસે ઘરે બોલાવ્યો અને નિખાલસતાપૂર્વક પોતાનાથી થયેલ ભૂલો અને પપ્પા તરફ થયેલ ખોટા વ્યવહારની આ બધી વાતો કરી હતી. વાતને 2 વર્ષ થયા, પણ દેવાંગના પપ્પાની કોઈ ખબર ન હતી. દેવાંગ દુઃખી હતો. પોતાની મા એટલે કે એક પત્ની વગરના પોતાના બાપને પોતે સાચવી ન શક્યો. તેનું દુઃખ હતું. બચપનમાં સ્કૂલે જતી વખતે દફતરોનો ભાર પણ પપ્પા ઉઠાવતા હતા, કારણ કે ભાર મને ન લાગે. એ પપ્પાના ઘડપણનો ભાર હું સમજી ન શક્યો. તેમના ઘડપણની લાકડી હું પોતે ન બની શક્યો. કહી એ ખૂબ રડ્યો હતો. પણ સમય વીત્યા પછી પ્રાયશ્ચિત કર્યા સિવાય આપણી પાસે કંઈ બચ્યું હોતું નથી. અમે 3 મિત્રો અને તેમનો પરિવાર આપણા ઘરથી 100 કિલોમીટર દૂર આવેલ વૃંદાવન ફોરેસ્ટ અને રિસોર્ટ છે ત્યાં જવાનું નક્કી કર્યું. ગાઢ જંગલની અંદર અમે એક મંદિર નજીક વૃક્ષોની વચ્ચે પાથરણા પાથરી મજાક મસ્તી કરી રહ્યા હતા. બાળકો દડેથી રમતા હતા. ત્યાં અચાનક બાળકોએ બૂમ મારી. અમે દોડીને એ તરફ ગયા તો દેવાંગનો પુત્ર દડો જ્યાં લેવા ગયો હતો
ત્યાં કાળતરો નાગ ફેણ ફેલાવી સ્વીટી સામે બેઠો હતો. અમારા જીવ અધર થયા. કોઈ પણ જો સ્વીટીને બચાવવા થોડી ઉતાવળ કરે તો સ્વીટી તેનો ભોગ બને તેમ હતું. ત્યાં ફોરેસ્ટર ગાર્ડ દોડતો આવ્યો. એણે કહ્યું, ચિંતા ન કરો, બાપુજીને બોલાવી આવું છે. કોબરો છે, તેને કોઈ છછેડતા નહીં, કહી એ મંદિર તરફ દોડ્યો અને એક સાધુ સંત જેવા ભગવાધારી બાપુજી સાથે પરત આવ્યો. બાપુજીને જોઈ નાગે ફેણ સંકેલી બાપુજીના પગ પાસે આવી બેસી ગયો. બાપુજીએ તેને પ્રેમથી ઊંચકી માથે હાથ ફેરવ્યો અને તેને લઈ મંદિર તરફ જતા હતા. ત્યાં દેવાંગ બોલ્યો, પપ્પા ઊભા રહો, મને ઓળખ્યો નહીં? બેટા, દરેક વ્યક્તિ તેના વ્યવહારથી ઓળખાતો હોય છે. આ જંગલના પશુ પંખીઓ જાનવરો મારા પ્રેમને ફક્ત 2 વર્ષના ગાળા દરમિયાન ઓળખી ગયા. આ લોકોને ફક્ત વાચા જ નથી, બાકી તેઓ આંખની ભાષાથી લાગણી સમજી લેતા હોય છે. અને એક મનુષ્ય જાત જ એવી છે જેની પાછળ જાત ઘસી નાખો તો પણ લાગણીની કિંમત સમય આવે કોડીની કરી નાખે છે. દેવાંગ હાથ જોડી ભીની આંખે બોલ્યો, પપ્પા ઘરે પરત આવો, મને માફ કરો. બેટા, એ અસંભવ છે. મેં સંસારની માયા છોડી છે. આ જંગલ, પશુ પંખી અને ઈશ્વર એ મારો પરિવાર છે. ફરીથી મારે મોહ માયા અને પ્રપંચની રમતો રમવા પરત નથી ફરવું. સ્વીટુ પણ દાદા દાદા કરી તેમને ભેટ્યો. દેવાંગના પપ્પાની આંખો ભીની થઈ છતાં પણ મન મક્કમ કરી દેવાંગના પપ્પા મંદિર તરફ રવાના થયા અને અમે પણ તેમની પાછળ પાછળ ગયા. ત્યાં મંદિરમાંથી ગીત ધીરે ધીરે વાગતું હતું. આ તો જાજવાના પાણી, એ માયા જૂઠી રે, બંધાણી હંસલા હાલોને હવે મોતીડા નહીં રે જડે. મંદિરના પગથિયા ચડતા ચડતા દેવાંગના પપ્પા પગથિયા ઉપર ફસડાઈ પડ્યા. અમે દોડ્યા. તેઓએ દેવાંગના માથે હાથ ફેરવી કીધું, બેટા, ફરી મારા આત્માને માયા અભડાવી ગઈ. મારે ફરી માયાના બંધનમાં નથી બંધાવું, કહી તેમણે અંતિમ શ્વાસ લીધો. પપ્પા, મમ્મી અને મારી આંખોમાંથી આંસુ નીકળતા હતા. મારા પપ્પા ફક્ત એટલું બોલ્યા, બેટા, બાળકોની સાચી કસોટી ઘટપણ સમયે થાય છે. તરસ છીપાઈ ગયા પછી ખાલી બોટલ બોજ લાગવા માંડે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.